નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ સાથે હું તેમુરાની આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। અમરેલી જિલ્લાના પ્રમુખ જેનીબેન ઠુમરને યુવા કોંગ્રેસ ગુજરાત પ્રદેશમાં જવાબદારી સોંપાઈ। મહિલા પર અત્યાચારના પડઘા સોશિયલ મીડિયા પર પડ્યા। અનુભાભા તેમજ હાર્દિક પટેલ વિરુદ્ધ વિડીયો વાયરલ। અમરેલી શહેરના મુખ્ય માર્ગોનું કામ શરૂ કરાયું। કેશોદમાં નવાઝ શરીફના પુતળાનું કરવામાં આવ્યું દહન। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। અમરેલી જિલ્લા પ્રમુખ જેનીબેન ઠુમરને યુવા કોંગ્રેસ ગુજરાત પ્રદેશમાં જવાબદારી સોંપાઈ છે। અમરેલી જિલ્લા પંચાયતનો સુંદર અને સુઘડ વહીવટ કરતા જિલ્લા પ્રમુખ જેનીબેનની કામગીરી જોઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુથમાં ગુજરાત પ્રદેશ યુથ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂકને જિલ્લામાંથી સારો આવકાર મળી રહ્યો છે। ગુજરાત કોંગ્રેસમાં થઈ રહેલા મોટા ફેરફારો આવનારી વિધાનસભાને અનુલક્ષીને છે, જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાંથી એક સક્ષમ મહિલાની નિમણૂક કરવામાં આવી છે। અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન અમરેલી જિલ્લો તો સંભાળતા હતા, પણ સાથે સાથે આજે યુથ કોંગ્રેસમાં બહુ મોટી જવાબદારી મળી છે। એ બદલ પહેલાં તો બેન આપને ખૂબ ખૂબ અભિનંદન। અમારી ચેનલ વતી ઘણી જવાબદારીઓમાં એક વધારે જવાબદારી ઉમેરાણી છે, તો એને કઈ રીતે તમે હેન્ડલ કરશો એ, અને બીજું કે આ જે પક્ષ દ્વારા પાર્ટી દ્વારા તમને જે જવાબદારી સોંપવામાં આવી છે એના વિશે શું કહેશો? અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ડિસેમ્બર 2015માં જવાબદારી મેં સ્વીકારી। એના પછી કામગીરીને ધ્યાનમાં રાખતા તથા જે દોડાદોડી પાર્ટી માટે કરવાની હોય એને ધ્યાનમાં રાખતા આજે મહત્વની જવાબદારી પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી, ગુજરાતના મહામંત્રી તરીકે મને જે જવાબદારી મારા પક્ષે મને સોંપી છે એના માટે સૌ પ્રથમ તો હું કોંગ્રેસ પક્ષનો, કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહજી સોલંકી, અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહજી, એ બધા જનો અને તમામ યુથ કોંગ્રેસના મિત્રોનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ જવાબદારી વિશે કહેવા માંગીશ કે જે 1.5 વર્ષનો મારો સમયગાળો જિલ્લા પંચાયતમાં વીત્યો અને એના જે અનુભવો મારી સાથે થયા છે એને હવે એક નિચોડ તરીકે યુથ કોંગ્રેસમાં પણ એને ઉપયોગમાં લેવામાં અને એનાથી જો પાર્ટીને કંઈ પણ ફેરફાર કે સારો એવો યોગદાન મારા થકી મળી રહેશે તો હું એને મારું યોગદાન તો નહીં પણ મારી ફરજ સમજીને સહૃદય સ્વીકારીશ। મેડમ, આવનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસમાં જે મોટા ફેરફારો થઈ રહ્યા છે અને એમાં યુથ અને મહિલાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે એવું લાગે છે? યુથ અને મહિલાને કોંગ્રેસ પક્ષની વિચારધારા પહેલેથી જ એવી રહી છે કે યુથ અને મહિલાને પ્રાધાન્ય આપતી રહી છે, પણ હવેનો જે સમયગાળો છે કે છેલ્લા 10 કે 15 વર્ષની ચૂંટણીઓને આપણે ધ્યાનમાં રાખીએ તો એના પહેલાની ચૂંટણીઓમાં મહિલાઓ અને યુથનો એટલી જવાબદારી નહોતી જેટલી છેલ્લા 10 વર્ષમાં, છેલ્લા એક દાયકામાં જોવા મળી રહી છે। અને આ બદલાતા સમયની સાથે, પરિવર્તન સાથે પક્ષમાં પણ પરિવર્તન લાવવું જોઈએ અને એ કોંગ્રેસે બહુ સરસ રીતના સ્વીકાર્યું છે અને પરિવર્તન લાવી છે એનો હું આનંદ માનું, એ આનંદની વાત છે। તો આ જે પરિવર્તનો છે એ આવનારી વિધાનસભામાં કોંગ્રેસને ફાયદો કરાવશે? આ પરિવર્તન અત્યારે લોકોની, મેં કીધું એમ કે છેલ્લા 10 વર્ષમાં લોકોની લાગણીઓ બદલાય છે, લોકોનો માનસિક વિચારધારા બદલાય છે કે મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આવીને પોતાનું યોગદાન આપી શકે છે। યુથ, યંગ, જે પહેલા એવું કહેવાતું કે અનુભવી લોકો રાજકારણમાં આવે, એના બદલે હવે નવા ચહેરાઓ રાજકારણમાં આવે તો લોકોની આશા એના સાથે જોડાય છે। તો ચોક્કસપણે મહિલાઓ અને યુવાઓ જો રાજકીય આ ચૂંટણીઓમાં આવે અને એમને પ્રાધાન્ય આપવામાં આવે તો ચોક્કસપણે પાર્ટીને ફાયદો થશે। તો આ હતા જેનીબેન ઠુમર, જે અત્યારે હાલ આપણે જિલ્લા પ્રમુખ તરીકે તો જવાબદારી સંભાળી જ રહ્યા હતા, પણ કોંગ્રેસ, યુથ કોંગ્રેસમાં એમને પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્તિ થઈ છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એ જીજાન લગાવીને પાર્ટીને ફરી વખત બેઠી કરવા માટે એનું પૂર્ણ યોગદાન આપશે એવી માહિતી આપી જેનીબેન। લીલિયા સભામાં એક મહિલાના અપમાનના ઘેરા પડઘાઓ સોશિયલ મીડિયામાં દયાબેનની ન્યાય માટેની લડત વેગવતી બનશે। મહિલા પર અત્યાચાર અને તેને ન્યાય નથી મળતો ત્યારે આ સરકાર બેટી બચાવોના અભિયાન ચલાવે છે અને એક મહિલાનું શોષણ થાય છે અને તેમની અરજ કોઈ સાંભળનાર ના હોય તો સરકાર ક્યાં મોઢે બેટી બચાવો અભિયાનની ચલાવી રહી છે તેવો વિડીયો નટુભાઈ દ્વારા વાયરલ થયો છે। જય હિન્દ, જય ભારત।
કાલે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના હાથીગઢ ગામેથી મને એક બેનનો ફોન આવેલો હતો, દયાબેન વિપુલભાઈ માંડકિયાનો. એની ઘણી બધી રજૂઆતો હતી અને મને જે ફોનમાં એને વાતચીત કરી છે એ ફોનનું રેકોર્ડિંગ કરીને મેં મારા વોટ્સઅપ ગ્રુપની અંદર અને ફેસબુકની અંદર પણ અપલોડ કરેલું છે. તો એ રેકોર્ડિંગ દરેક લોકો ધ્યાનથી સાંભળજો કે આ એક હાથીગઢ ગામનો અનુભાભા ધોરાજીઓ કોંગ્રેસનો જે માણસ છે એ આજે એ દીકરીનું શોષણ કરે છે અને હાર્દિક પટેલને આ અનુભાભો ફૂલ સપોર્ટ કરે છે. જ્યારે લીલિયાની અંદર હાર્દિક પટેલની સભા હતી ત્યારે એક બાજુ આ અનુભાભો ધોરાજીઓ એને હાર પહેરાવવા માટે ગયો હતો અને બીજી બાજુ આ હાથીગઢ ગામની બેન દયાબેન એમને રજૂઆત કરવા ગઈ હતી હાર્દિક પટેલને. તો દયાબેનનું અપમાન કરીને ધક્કા મારીને બેનને સભામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તો હાર્દિક પટેલ એક બાજુ તું એવું કહે છે કે અમે બેનું દીકરીઓની રક્ષા માટે નીકળ્યા છીએ, તો તું આની રજૂઆત નહોતી સાંભળી અને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા એમને. તો તું કઈ રીતે એમ કહેશો કે અમે બેનું દીકરીઓની રક્ષા માટે નીકળ્યા છીએ? અને બીજો દાખલો કે રાજકોટની અંદર જે સમાજની દીકરીને તકલીફ પડી હતી ત્યારે એસપીજીવાળાએ પણ તને ફોન કર્યો હતો અને ઉમિયાધામવાળા હતા ને ઉમિયાધામના જે છોકરાઓ છે એમને પણ તને ફોન કર્યો હતો. ત્યારે તું રાજકોટમાં હતો ત્યારે પણ તું નહોતો આવ્યો. તો તું કઈ રીતે એમ કહેશો કે ભાઈ અમે બેનું દીકરીઓની રક્ષા કરીએ છીએ? અને બીજી બાજુ સરકાર એમ કહે છે કે બેટી બચાવો બેટી બચાવો. તો આજે સરકાર પણ ધ્યાન નથી આપી રહી આવી બેનું દીકરીઓનું જે આજે શોષણ થઈ રહ્યું છે. તો આ બેને દરેક પોલીસ સ્ટેશનની અંદર સુરતમાં પણ અરજીઓ આપી છે, લીલિયાની અંદર પણ અરજીઓ આપી છે. તો અત્યાર સુધી એનો કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો અને આ બેનને હમણાં થોડાક દિવસ પહેલાં આ બાબા ધોરાજીયા અને એના લોકો દ્વારા મારવામાં આવ્યો હતો. એના વિરુદ્ધ એમને કમ્પ્લેન કરી છે, એફઆઈઆર ફડાવી છે. તો આજ સુધી એમનો નિકાલ કરવામાં નથી આવ્યો. અને મેં કાલે લીલિયાના પીએસઆઈને આજે ફોન કરીને જણાવેલું કે સાહેબ આને શું મેટર છે અને આમાં તમે કેટલી તપાસ કરી? તો સાહેબે એવું મને કીધું કે ભાઈ આમાં તો પંચ પુરાવાઓ મળે પછી આની આગળ તપાસ થાય અને ધરપકડ થાય. તો પીએસઆઈ સાહેબ હું તમને જણાવી દઉં કે તમે બીજા કેસની અંદર તો દરેક લોકોને આરોપીઓને પકડી લ્યો છો, તો આ કેસની અંદર કેમ નથી પકડતા? અને તમે જે કાયદા કાનૂન મને શીખવાડો છો એ કાયદા કાનૂન તમે મને નહીં શીખવાડો. કેમ કે હું 13 વર્ષથી આજે કાયદાની ચોપડીઓ વાંચી રહ્યો છું. હું મારી પાસે ડિગ્રી નથી એટલું જ છે, બાકી હું પૂરેપૂરો વકીલ છું. માટે સરકારને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા લુખા તત્વો જે આજે કોંગ્રેસનો માણસ છે અને હાર્દિક પટેલને ફૂલ સપોર્ટ કરે છે, તો એવા માણસો આજે બેનું દીકરીઓનું શોષણ કરે છે. તો તમે એની ઉપર એક્શન લ્યો, નહીંતર આગામી સમયની અંદર હું દરેક બહેનોને સાથે રાખીને હું તમારી વિરુદ્ધ પણ મોરચો માંડીશ. માટે મારી તમને વિનંતી છે કે આ જે આવારા તત્વો આ ધોરાજીયા અનુભાભો ધોરાજીઓ આજે હાથીગઢનો આ દીકરીનું શોષણ કર્યું છે તો એની ઉપર તમે કડકમાં કડક કાર્યવાહી કરો અને આ કેસનો નિકાલ લાવો. બસ. બગદાણાની નજીક કળમદોર ડુંગર આવેલો છે, ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, તેમજ ત્યાં એક ગુનો આવેલો છે. એવું કહેવામાં આવે છે કે આ ગુનામાં અંદાજિત હજારો વર્ષથી પાણી ખૂટતું નથી. તેમજ શ્રદ્ધાળુ કોઈ પણ માનતા કરવા કે લાપસી કરવા આવે તો તે અવારનવાર ઓરી કે અછબડા જો કોઈને થાય તો તેમાંથી પાણી પીવે તો તેને તરત મટી જાય છે. ખોડિયાર માતાજીનું મંદિર છે જે પથ્થરની અંદર ખોડિયાર માતા બિરાજેલ છે. ત્યાર પછી કે ગળોદરાની અંદર પણ ખોડિયારમાં છે અને અહીંયા પણ ખોડિયારમાં છે. આની અંદર ખાસ કરીને જે ચમત્કાર જેવું આપણે ક્યાંક દેખાય તો અમે તમને એક ગુનાના દર્શન કરાવીશું. તો આજે આ ગુનો છે એ ખોડિયાર માતાનો ગુનો છે. આની અંદર ઘણા સમય થા જે ગુનામાં પાણી પણ ખૂટતું નથી. આ પાણી જે છે એને કદાચ 20, 25, 50, 100 ગમે એટલા ડબ્બા તમે બહાર ફેંકી દો તો પાણી આમ સમતોલ રહેશે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ બાજુ જે નિશાઓનો ભાગ આવે છે, નિશાઓ એટલે નિશાઓનો, તો એટલેથી અહીંયા દૂર કે અંદાજે 20 ફૂટ જેવો અંદાજ છે. તો આ જગ્યાએ પાણી છે. ઉનાળામાં પણ પાણી રહેશે, ચોમાસામાં પણ પાણી રહેશે અને શાળામાં પણ પાણી રહેશે. આ એક ખોડિયારમાંનો ગુનો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી કોઈ પણ અહીં લાપસી હોય માતાજીની, શ્રદ્ધાળુ ઘણા અહીંયા આવે છે દર્શન કરવા માટે. કદાચ હજારો શ્રદ્ધાળુ હોય તો આ ગુનાની અંદર પાણી ખૂટતું નથી. અને આ એક જ ગુનો એવો છે કે આની અંદર પાણી નથી ખૂટતું. ત્યાર પછી થોડીક અમે તમને એક ખાડો બતાવીશું જે અંદાજે 40 થી 50 ફૂટ સુધી ઊંડો છે, છતાં આ જગ્યાએ પાણી ત્યાં નથી. તમે જોઈ શકો છો આ જગ્યાએ પાણી નથી. કેશોદ શહેરના 4 ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો દ્વારા ભારતના સૈનિકો પર પાકિસ્તાનના સૈનિકોએ જે બર્બરતા કરવામાં આવી છે
તેની વિરોધમાં આક્રોશ સાથે પાકિસ્તાન મુર્દાબાદ, નવાઝ શરીફ હાય હાય, ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવતા નવાઝ શરીફના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજક વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મેહુલ ગોંડલિયા, ઉપપ્રમુખ વિશાલ સોલંકી, બજરંગ દળ પ્રમુખ અતુલભાઈ, ઉપપ્રમુખ ચિરાગ કરમટા તેમજ એડવોકેટ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર વિજય ગોસ્વામી તેમજ કાર્યકરો દ્વારા નારાઓ લગાવવામાં આવ્યા હતા. મારું નામ સિકંદર ખાન છોટુભા. અને ભારત આ પાકિસ્તાન જે કરે છે ને એ આ ખોટું જ કરે છે, બરાબર. અમે બધે ભારતીયમાં રહીએ છીએ, ભાઈ તરીકે રહીએ છીએ, બરાબર. ને આ ભારત પાકિસ્તાન જે કરે એ બધી ખોટું જ કરે છે, બરાબર. એટલે એના માટે કરીને અમે વિનંતી કરીએ કે આ ન થવું. અમરેલીમાં ઘણા બધા વિસ્તારોમાં તથા જાહેર માર્ગ પરના રોડ બિસ્માર હાલતમાં છે, જે યોગ્ય કરવા તથા નવા રોડ બનાવવા લોકોએ માંગ કરી છે. શહેરના અમુક મુખ્ય માર્ગ પણ ખૂબ બિસ્માર હાલતમાં છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે અમરેલી પાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા ભીડભંજન મંદિર સામે રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેનાથી લોકોને હવે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. અહીં પ્રાઇવેટ વાહનો ઊભા રહેતા હોય, કાયમ માટે ટ્રાફિક રહે છે, ત્યારે કામ શરૂ થતા લોકોએ રાહત અનુભવી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચાર માટે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.